આવવા મોડું થઈ ગયું છે ને ગ્રાહક વાત જોઈ રહે છે. કેમ લે કોઈ ગ્રાહક નહીં આવ્યું? હજી સાહેબ કોઈ આવ્યું નહીં. તે કેવરાયું તો ને બધે? મેં બધે જ કેવરાય પણ તમે ઓય રાખ્યું કે તને વગર બધો હોમેથી વાયરા કોઈ એસી બીજું કોઈ છે જ નહીં. એટલે એસી બીજું તો સમજતો નહીં. આ છે ને આપણે દેશી દવાખાનું છે લ્યા. દેશી હોય પણ સાહેબ થોડું તો જોવે, રૂમ જેવું તો જોવે. પાસ્તા એસી ના હોય તો એટલે હાલ સગવડ નહીં, પૈસા તો જોઈએ ને હાલ. એમને એમ કે તું બધું કરવાનું તો સમજતો નહીં યાર. હું તો એ વિચાર કરું છું કે તમે મારો પગાર શેમાંથી પૂરો પાડશો. એટલે તારો પગાર પૂરો પડી જાય. ઓય આ ગામડાની પબ્લિક છે ને હાવ ગોડી છે. ઓય તો હમણાં જોજે, હમણાં આપણે હાવ ગોડી બની ના કરી. સાહેબ એને ના આવે કોઈ. ચમ ના આવે લ્યા? ઈ તો આવશે. તે બધાને કીધું છે કે? મેં બધે કીધું પારું છે. તો કહો હતો નહીં. અને કાર્ડ આવીને દીધા આખા ગામમાં. આ લીધા છે ને? ઓય બસ તો આપણે ગ્રાહક હવે ચાલુ થઈ જાય તો જોજે વાત. ઓય અને આપણે આ સુટકેસ ભરવાની છે. ઓય તારે પછી આપણે મોટું દવાખાનું ખોલવાનું છે. મોટું દવાખાનું ખોલીએ ને એટલે તો મારા હાથ ના છે કોમ કરી. પણ સાહેબ હું તમારા હાથ ના છે ના હા મુક જઈએ. એટલે તું સમજતો નહીં. મોટું દવાખાનું ખોલ્યું ને એટલે ઓપરેશન હું કરવા જાય ને એટલે તને મારા હારે લઈ જાય. ઓય તો થોડી સૌથી સારું તારે. કેમ કે આપણે જો ઓયથી પૈસા કમાઈ અને પછી મોટું બજારમાં જઈને દવાખાનું ખોલવાનું છે. પણ સાહેબ ચાર પૈસા કમાઈ રહ્યા તમે સુટકેસ ભરવાની વાત કરો. સુટકેસ ચાર ભરાઈ રહે. એટલે એ તો ભરાઈ રહ્યા તને ખબર જ નહીં હજી. ઓય તો કેટલા આપણે પેશન્ટ ચાલુ થાય તે બધાને કેવરાયું છે કે? એ બધાને કેવરાય છે દૂધ. આ દૂધ અમે ખાટલાનું તો પેલું બનાવ્યું ટેબલ. પણ પૈસા ના જોવે. અને એના વળી ના વળે આ જો તું ઈચ્છાથી વળી પેલું આડો પાડતો પેલો કર્યો કરો છે. પૈસા ના જોવે. આ જો આપડા કન પૈસા ને આવક ચાલુ થઈ જાય ને એટલે પેલું તો આપણે ટેબલ લાવશે. સાહેબ કે ધૂળે આવડતો થાય ગામડામાં તો. એટલે એ તો થઈ જાય. તું જોજવાર પેશન્ટ હવે ચાલુ થઈ જાય આપણે બે ને. ઓય હું તને તાર પગાર બેસ કે તાર પગાર થી તારા મતલબ છે કે? હોય સાહેબ તારે માર તો માર પગાર જોવે. તાર પગાર તને મળી જાય, ચિંતા મત કર. સાહેબ કોઈ ઘરે આવ્યો હું જોતા આવું. તો તું તાર દે. એ ગેપર રીસાઈડ ને મને રીસાઈડ તાર તમે તેને કીધું એટલે આ અડે વાતો સાચી લેવા જો નવું દવાખાનું બન્યું હે સાહેબ એ કસ્ટમર આવ્યું છે. કેસ કાઢી ના કરો. જો અહીંયા જવાનું છે. લે ફરી કોઈ રૂમ નહીં, કોઈ પંખો નહીં. પંખો આવ્યો આટલી મોટી એસી નહીં. એટલે કુદરતી એસી છે. હમણાં તને થાપશું થોડો લે હું કુદરતી વાયરો છે. બીમાર ના પડો. હા કપરામણ ના થાય. શાંતિ બેહો તમે. આ ટેબલ છે. ખુરશી તેવો હાલો થોડો તમે ખુરશી બેસી જોરા. એમને માલ હાથ અડાડું તમે ઇન્ફેક્શન લઈને આયા છો હોય. એ અલ્યા હોય દારૂડિયાની જગ્યા નહીં. એટલે હું તને દારૂ લ્યો દેખો છું હે દારૂડી સિતાર વાળી કેસ કાઢી નાખો એનો. કેવા કમ્પાઉન્ડર રહે લે હે પેશન્ટ ને દારૂ લ્યો કે ખબર નહીં પડતી એટલે કાકા તમારે પીન ના આવરાય પણ પેશન્ટ ની જગ્યા છે. દારૂડિયાની થોડી જગ્યા છે. એટલે તું કાઢી મિલ કહો છો. આ તારું દવાખાનું બંધ કરાવી છે લે. કાકા બંધ નહીં થાય. તમે કેસ કઢાવ્યા પેલો. ઈ કેસ બેસ હોય ના કરે હોય તો સીધું દવાખાનામાં બેસી જવાનું હોય. તો પેલો કેસ કઢાવવો પડશે. એમને એમ ડોક્ટર હાથ નહીં અડાડે. કરાવવો જ પડશે. કઢાવવો જ પડશે. કેટલા બોલ કેસ ના કેસ કાઢવાના 500 રૂપિયા. અલ્યા, 100 રૂપિયાથી કેસ ને તારે 500 રૂપિયા છે. એટલે એ હું હારી સિટી એમ દવાખાને છું ને તો 100 રૂપિયા લે છે. એટલે તું આવો છો ને ડોક્ટર 500 રૂપિયા લે હે. આ ગામડાનું દવાખાનું છે હોય તો 500 જ લેવરો છે. તારે 1000 રૂપિયા બબે 1000 રૂપિયા કેસ કાઢવાની લે બજારમાં. તમને ખબર છે? લૂંટો તારે લૂંટો પબ્લિક ને લૂંટો. તમે તાર કેસ ના નામે લૂંટો. કોઈ ચિંતા નહીં. ભગવાન જોઈ રહ્યું ઉપર લે. અમે તો કોઈ ને કે અમારે ગરીબ બની હાઈ મહિના છે. તમે હોર રાખો છો. શું થાય છે? એટલે મને ખબર હોત તો મોત તાર પાસે શું કરવા આવો છે. મને પૂછે કે શું થાય છે એટલે તકલીફ શું છે એમ. એટલે મને ખબર હોત તો હું ડોક્ટર જોડે શું કરવા આવો. હાસી દવા ના કરો ભાઈ લે. પણ ચિંતા મત કર. કોશું ચિંતા મત કર તું. જો હા તકલીફ એક વિની નહીં ડોક્ટર. હવે હાથે મટકે એટલે દુખું બીપી જોઉં છું. બીપી સાહેબ દુખાય છે. બીપી જોઉં છું. બીપી ચેક કરવી. બીપી હોય છે. બીપી હોય ચેક થાય છે. એટલે હવે સાચી ચેક થાય.
એટલે પેલો ગોમર ટ્રેક્ટર સાચી ચેક કરો કંટ્રોલ બીપી કંટ્રોલ છે નોર્મલ વોલ્ટી ચેક કર પેલો ચેક આજથી ચેક થઈ ગઈ. હું ડોક્ટર છું. ડોક્ટર હું શું તમે ડોક્ટર ને બધી ખબર હોય. તારે હારું જો એક બીમારી નહીં પીધા પછી ચક્કર આવે છે, પગમાં તો તાકાત જ નહીં રહેતી, કાતા પછી ભૂખ નહીં લાગતી, પાણી પીધા પછી તરસ નહીં લાગતી અને ઊંઝા પછી ઊંઘ નહીં આવતી. કારણ શું છે ડોક્ટર બોલો? આ બધું થતું તો મારા ભાઈબંધને મેં એક દાડો પૂછ્યું, એને કીધું કે પીવાનું ચાલુ કર. પીવાનું ચાલુ કર્યું છે વળી બધું ભમ્યા છે, પગમ તાકાત જ નહીં બોલ. એટલે તમને કેટલા દાડે છે એરી બીમારી શી છે? એટલે આ બીમારી તો છે જન્મ તારની છે. હારી શું કરું હું? કાકા થી નાનપણથી બીમારી છે તમારે? નાનપણથી બીમારી છે મને. હારી કાધા પછી ભૂખ નહીં લાગતી, શું કરવું? હા તો- આ એ કરું, દારૂ પીને ખાવા બેવું ને તો 4 રોટલી એવું ખાઈ દઉં પાછી, અને વળી દારૂ પીવું ને વળી ખાવા બેવું ને તો એક તો ખાઈ જ દઉં. ઓય. એવું હા ચેક કરવું પડશે મારે. એટલે તરત હાથે ચેક ના કર્યું તે કે ડોક્ટર ને વધારે ખબર હોય તમારે કરતી. એ એ એ એ લાગા ચેક કરું છું કાકા. ચેક તો કરવા જો. એટલે દુખે છે, ઝટકા લાગે ખબર કરંટમાં મશીન. એટલે ડોક્ટર હું શું તમે છો? મશીન નહીં, ખાલી ચેક કરે છે તમારે. એટલે એ ઉભા રહો ને, ચેક કરવા જો. કાકા તમારે લીવર પતી ગયું. પંજી ગયું મારા લીવર પતી ગયું કે. ના જોઈ તમારે લીવર પતી ગયું. એટલે મૂળા પેલો ગોમો ડોક્ટર ખાલી હોય ચેક કરે ને ખબર પડી જાય કે તાવ આવ્યો છે તો પગમ શું કરતો હતો હે? કાકા ડોક્ટર હું શું તમે છો? હવે શું કરવાનું બોલે હવે કરવાનું શું શું લીવર નું પેલો કે મને લીવર નું શું છે? લીવર તમારું ડેમેજ થઈ ગયું છે. એટલે લીવર પતી ગયું, ખલાસ થઈ ગયું. શું આ થાય? બધી તકલીફ તને રહે જ હવે. તો બદલી નાખ, લીવર બદલી નાખ ભાઈ. તું ડોક્ટર છે, તારું કોમ છે લીવર બદલી નાખ. શું બીજી વાત ના હોય એમ. એમ ના બદલાય, 10 લાખ ઓપરેશન રૂપિયા કરવું પડે તારે, હોય. એનો ખર્ચો અલગ થાય. એટલે તું મારા જોડે પૈસા માંગી લે હે? એટલે પૈસા માંગે ગોમલા અડધી રાતનો દવાખાને જઈને ઉભો રહો ને, કોઈ ડોક્ટર મારા જોડે પૈસા ના માંગે એટલે તું પૈસા માંગે મારા પાસે? પણ કાકા તમે સમજતા નહીં. ડોક્ટર હું શું તમે છો? મારી વાત સાંભળો, સરકાર તો તમારે તારે- ના પાડે. એટલે સરકાર નહીં જતો ગમે પ્રાઇવેટ દવાખાના તું મારા હાજર તો પીન ખાલી પગ બેવ કોઈ પૈસા માંગે તો હું તો ડોક્ટર છું, હું શું કરવા રે આવું? તમે પી અમે બકો એટલે તમને પછી શું કરે? દવા ના કરે બીજા શું કરે? એટલે તમને ડોક્ટર માર દેવો નહીં મળ્યો હોય. મારી વાત તારું દવાખાનું સલવાનું છે એમ કે અંતર કોઈ નહીં ચલાવવાનું. ચલાવવાનું છે, તારે- મોટું દવાખાનું મોટું બનાવવાનું. દવાખાનું બનાવવાનું છે મારે હજી. દવા લે છૂટે. પાછી તો આ મેં કીધી ને એની દવા આલતી બધી તો પાછું કાઢા પછી ભૂખ લાગવી જોઈએ, પાણી પીધા પછી તરત લાગવી જોઈએ, હોય ઊંઝા પછી ઊંઘે આપી જોઈએ, બધું મટી જાય. હોય તો તે અને દારૂ પીધા પછી શક્કર ના આ બધું હતું પાછું કોકો હોય. હે ડોક્ટર બીજી વાત કરો તમે. શું વાત કરતા બોલો? હા દારૂ છોડાવવાનું કોક કરો કે દારૂ ઘણું અજબાર થઈ ગયું છે હવે. દારૂ છોડવો પડશે. દારૂ છોડવાનો હું પ્લાન કરું છું હાલ. એટલે કાયમી માટે ને મને ખબર છે ડોક્ટર રવિવારની પાર્ટી કરતા હોય તમારે ભેગો પીવા આવ્યું. અઠવાડિયું નહીં પીવાનો, ખાલી રવિવારનો પીવું ને એવી દવા કરો. તમારે કોણ આવું કહેતો હતું? એટલે મને બધી ખબર રહે લ્યા, હું રાત દાડો બાર રહેનારો માણસ છું હવે. આ શું છે તમને ખબર છે? મને શી ખબર, તો વળી હું ડોક્ટર ના એટલે મને ખબર હોત તો. આરું ગૌમૂત્ર છે. એટલે આ તમારે દારૂ નું ઉપાય છે. દારૂ તમે પીવો છો ને એનો ઉપાય છે. ઓય ઓનાથી તમારે લીવર ડેમેજ છે ને, આ લીવર ડેમેજ છે ને, આ તમારું લીવર એ બધું કમ્પ્લીટ થઈ જાય. એ મારો નહીં જોતો લે, મારો નહીં જોતો. કાકા તમે ના કીધું મારો ડોક્ટર હું છું કે તમે છો? મારા પણ એ દવા જોઈ મને ગોળીઓ મને ઇન્જેક્શન ની બીક લાગે છે. એ મિલ્યા તારે દવા કરાવી હશે, ત્યાં જશે લેવું હશે. મારે ઇન્જેક્શન નહીં જોતું, મને ઇન્જેક્શન ની લાગે છે બીક. તો ગોળી વાલ ખાલી મને મૂકવું એમ કરતું. એ ઇન્જેક્શન તો લેવું જ પડશે કાકા. મારે નહીં લેવું. હા ઇન્જેક્શન તો લેવું જ પડશે. હું ઇન્જેક્શન નહીં લઉં. જો હવે લે તું ખાલી ગોળી વાલ મૂકું છું. તમારે મટાડું છે કે નહીં મટાડું? મારો ત્રાલ છે તો મરી જાતો. હું તો ઇન્જેક્શન નહીં જોતું મારે. તું રહે કાકા ગોળીઓ હું નહીં રાખતો. એટલે તો આવો ચો ડોક્ટર તો ગોળીઓ નહીં રાખતો. ગોળીઓ રાખવાની નહીં.
સ્પેશિયલ બાટલી જો બધાય દુખની બાટલી. આ દવા ડાયરેક્ટ બધું મટાડી જ નાખે અને ગોળીઓ તો જોટ ના માટે પાછું આ ગોળી છે ને પેટમાં જોય, પેટમાં જાય પછી આસ્તે આસ્તે અસર કરે. આ ડાયરેક્ટ સીધી અસર કરે, એક ફેરે ડાયરેક્ટ મટી જ જાય એક ફેરે મટી જાય. ના ઇન્જેક્શન નહીં જોતું ડોક્ટર, મને બીક લાગે છે. ઇન્જેક્શન તો તમારે લેવું જ હા, પડશે. એ! ઇન્જેક્શન તો લેવું જ પડશે. નહીં જોતું, એ! મટાડો હશે તો આ દીકરી લેવું પડશે. ભાઈ એ યાર, એ જો. અલ્યા આ કાકાને હોય રહી દીધે. બરો કાકાને હોય રહી. કાકા હોય રહી જીતી મોય તેમાં મને ખબર નથી. નહીં જોતી, મારે તારી સવાલ નહીં જોતી, બાકી તારો ગાય પી ગયો. એ કાકા પૈસા આલતા જો પૈસા. પૈસા તો લાવો. લે ફટકો બધા પૈસા. અલ્યા 100 રૂપિયા. એ કાકા પણ વરસાદ નહીં હોય તો આ રૂડિયો છે. અરે અરે અને ચીલા રૂપિયા તમે દવા ચીલા રૂપિયા કરી? દવા હા દવા તો 10 રૂપિયાની ખાલી. હા, તો સાલા પણ લેવાના હતા 500 રૂપિયા કાકા કંથી. એને આગળ આન્યા હતા કે ઈ તો 700 રૂપિયા છે. કેસના 500 આલ્યા હતા. ઓય હવે ના આમ તો તારે હું બીજો આવ્યો તો જોતા હોય કસ્ટમર. જોતા હો દવા મસ્ત કરીને. ઓવે દવાઈ તારે કાકો હવે વળીને કદી આવશે નહીં. ના આવે હવે. તારે હજી કસ્ટમર આવે હારું છે. ઘરાક આવે છે. ઓવે આપણે બેઠા જ છે. તું શી લે ચિંતા કરી. લાય પૂછો. આવરા આવરા આવરા. વાત ઓફળી હતી ઘરે કાર્ડ આવ્યું હતું હા. કે ગોમમાં કે આર્યું 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 ઓવે દવાખાનું આર્યું. ઓવે આર્યું કે આવરા કાકા હવે બેહો. કેસ કઢાયો કાકાનો. એ સાજી તરત આવીને ઉભા જ રહ્યા છે. કેસ કાઢવો પડે હા ભાઈ, કેસ કાઢવો પડશે. કોઈ તો ચો કેસ કાઢવાનું હોય. કાકા કેસના 500 રૂપિયા છે. 500 રૂપિયા ઓય 500 રૂપિયા તો ઘરે પડ્યા અહીં ફોનમાં કોમ આવશે. આવ ચાલશે. સ્કેનર કરી નાખજો રા. હા હેડ તે વખત કરી નાખું. શું તકલીફ થાય છે? વોશમાં દેખાતું નહીં. વોશમાં નહીં દેખાતું. ઓવે જોવું પડશે તમારે. જોજુ વાર મોટું ખોલો. મોઢું ખોલું. ઓય મોટું ખોલો. દાબીન ખોલો. સોદું પડ્યું છે. બધું પડ્યું. ઓય શું કરવું પડશે? એના માટે તમારે છે ને દવા લેવી પડશે. પણ તમે મોઢામાં ચમ જોયું? વોશમાં શું છે વોશમાં? એટલે મોઢામાં સોદું પડ્યું છે એટલે વોશ બગડી છે ને એના કારણે મોઢામાં થઈને આ બધી નસો આવે. એવું એમ? ઓય ડોક્ટર તમે શું કર્યા? તો તમને કાકા તમને ખબર ના પડે. ડોક્ટર હું છું એટલે ડિગ્રી મેં કરી છે. તમે ભણેલા છો કે ભણશો? અમે તો ચો ભણેલા છે, થોડું થોડું ભણેલા, ખાલી એક ચોપડી ભણ્યા હતા. હા તમે એક ચોપડી ભણ્યા છો અને મેં તો કેટલી ડિગ્રી કરી. MBBS કર્યું છે. એવું એમ? તો પછી તારે એમ તો તમને તો બધું આવડતું છે. બધી માહિતી ઓપરેશન કરું છું. ના મારે તો ઓપરેશન નહીં કરવું. ઓપરેશન દવા આલો મને તો દવાથી તરત મટી જાય ને એવું હા, કરો. હાલ દવા આલો. કે દેખાવા ઢુકે કે કદાચ છે ને તું હાલ દવા આલું એવો. 2-4 દાડા સુધી રાહત ના થાય ને તો આપણે ઓશ કાઢીએ પછી. ના ઓછ નહીં કાઢવી. એમ તો એ રાતનું દેખાય, દાડે જ નહીં દેખાતું. પણ ઓશ તમારે કાઢશે પણ એટલે તમને બધું દેખાય એક ઓશે. ઓય આ ઓશ તમને હાલ નડતી છે. એટલે ઓછ વળી ગઢવરાતી છે. ઓછ કાઢત પાય મારે હું ભાડું એ ના ભાડું વધડો થઈ જુ આવ કે એટલે એક ઓછી પાડજો. હા એક ઓશે પાછો. હાલ તમારા ઓશ જોખું દેખાય છે ને ઓછું. જોખું જોખું દેખાય. ગતું અમુક ટાઈમ ગતું નહીં દેખાતું, હાવ બંધ થઈ જાય. એના કારણે આ ઓશ ઉપર અસર પડશે. હા. એટલે હરી ઓશ કાઢવી પડશે. એટલે હું તમને દવા આલું છું ના માટે તો જ. દવા આલો તમે તાર. જો કાકા હા આ છે ને તમારે ઓયથી જઈને ઘેરે જઈ હા. અને 3 ટીપક કોનમાં નાખવાના. ફોનમાં નાખવાનું. હા કોનમાં નાખવાના 3 ટીપક. પણ વચમાં દુખે છે. વચમાં? વચમાં દેખાતું નહીં એને સાહેબ તમે કહેજો. આ ઓછાની નસો છે ને કોણ ઉધી છે એટલે કોનમાં દવા નાખશો ને તો દોષમાં મળશે. તો એના લીધે મોઢામાં નાખવું ના ચાલે. મોઢામાં નસું છે કે તમે આલતર ના કીધું? ઈ તો કાકા મેં ચેક કરી નસો ચેક કરી એટલે ડોક્ટર હું શું તમે છો તમે છો ડોક્ટર? તો પછી તાર મૂકું એમ કરવાનું તમારે. એવું એમ? ઓય જો આ 500 રૂપિયાની દવા અને 500 રૂપિયાના કેસ. 1000 રૂપિયા છે તમારે. 1000 રૂપિયાનું રૂપિયા. હા સ્કેનર કરો પર હેડો. એક બીજી પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? ખાવા ખો ને એટલે સ્વાદ નહીં આવતો. ચેક કરવું પડશે. જીભ ના ચેક કરાવરાય? ડોક્ટર હું શું તમે છો? ડોક્ટર તો તમે છો. તમને ગળ્યું વધારે ભાવે છે? હીરે હાથે નહીં ખાતો, હું હારે હાથે ખાવા ખું છું. હેરા છે કોઈ? ઓવે
એટલે હું ખાવા ચેક નહીં કરતો. તમે ગળ્યું વધારે ખો છો? મેઠાશ ચા પીવું છું, ચા મેઠો મેઠો. ચા પીવો છો ને? ઓવે કાકા તમને એસિડિટી પ્રોબ્લેમ થઈ જશે, તેમાં તમારે સ્વાદ નહીં આવતો. એવું એમ? ઓય એની દવા એની દવા એનો તો અમે દેશી ઉપચાર કરો છો. ઇન્જેક્શન લેવું પડશે કાકા. ના ઇન્જેક્શન નહીં લેવું. આ મારો બનાસકોઠો આ